આજે પણ પ્રત્યેક હિન્દુ જો કોર્ટમાં ઊભો હોય તો એની આગળ આ ગીતાજી મૂકવામાં આવે અને એવી ખાતરી રાખવામાં આવે કે કોઈ પણ હિન્દુ હશે એ ગીતાજી પર હાથ રાખીને ક્યારેક ખોટું નહીં બોલે. એવો જ્યારે ગ્રંથ આપણી સન્મુખ છે, એવા જ્યારે ગ્રંથને સમજવા બેઠા છે, ત્યારે એક બહુ મોટી સમજણ લઈને માણસને બેસવું પડે છે. જો ભગવાનને સમજવાનો અવસર એટલે ભાગવત કથા અને ભગવાનને સાંભળવાનો અવસર એટલે ભગવદ્ ગીતાની કથા. એટલું બધું સાંભળીએ છે કે જેને સાંભળવા જેવું છે એને જ સાંભળવાનું ચૂકી જઈએ છીએ. 7 દિવસ ભગવાન બોલશે અને આપણે સાંભળીશું. આ ભગવાનની વાણી છે, શ્રી કૃષ્ણ વાક્યાની. તકલીફ આપણા બધાની એ છે, જેટલું મુસ્લિમ ભાઈઓને કુરાન વિશે ખબર છે, જેટલું ક્રિશ્ચિયન ભાઈઓને બાઇબલ વિશે ખબર છે, શું એટલું આપણા હિન્દુઓને ભગવત ગીતા વિશે ખબર છે, ભાગવત વિશે ખબર છે? અને ઘણાને તો ભાગવતજી જુદા અને ગીતાજી જુદા એ ખબર ન હોય. આ ભગવદ્ ગીતાની કથા તો મેં સાંભળી છે, પેલા પરીક્ષિતને શ્રાપ લાગ્યો એ ને, અરે એ તો ભાગવત કથા, આ શ્રીમદ ભગવદ્ ગીતાની કથા છે. ત્યાં શ્રીમદ ભાગવતમાં કૃષ્ણ છે અને ગીતાજીમાં કૃષ્ણ છે, પણ ત્યાંનો કૃષ્ણ વેણુનાદ કરે છે, વાંસળી વગાડે છે. અહીંનો કૃષ્ણ શંખનાદ કરે છે. ત્યાંનો કૃષ્ણ ગાયોની આસપાસ છે, અહીંયાનો કૃષ્ણ અશ્વોની આસપાસ ઘેરાયેલો છે. ત્યાં રાસની ભૂમિ છે, અહીંયા રણની ભૂમિ છે. ત્યાં સખાઓની મધ્યમાં, મુમુક્ષુઓની મધ્યમાં છે, અહીંયા યુયુત્સુઓની મધ્યમાં છે. સરખામણી કરવી હોય તો ઘણા પ્રકારથી કરી શકાય. આ કૃષ્ણ કંઈક જુદો છે. આ તમને વેણુ વગાડીને સુવડાવવા નથી આવ્યો, આ તો શંખ વગાડીને જગાડવા આવ્યો તમને બધા. અને પ્રત્યેક હિન્દુના ઘરમાં ભગવદ્ ગીતા હોવી જ જોઈએ. આ જ ઘરનો સાચો શણગાર છે, વૈભવ છે. પ્રત્યેક હિન્દુના ઘરમાં. હું એમ માનું છું કે આ 7 દિવસની કથાથી કમથી કમ વૈષ્ણવ જગતમાં તો એક ક્રાંતિ થશે કે જે મહાપ્રભુજીએ જેની મહત્તા ખૂબ જ વિશેષ રૂપે ગાઈ છે, એવી ભગવદ્ ગીતાની મહત્તાને આપણે સમજી શકીશું. ગીતાજીની આ દિવ્ય ગાથા આજ સુધીના જેટલા મહાત્માઓ સંતો થયા બધાએ સ્વીકારી છે. ભગવાનમાં ન માનતા હોય એવા વિચારકોએ પણ ગીતાજી પર વ્યાખ્યા કરી છે. મહાપ્રભુજી 4 પ્રમાણ સ્વીકાર કરે છે, પણ અન્ય આચાર્યો 3 પ્રમાણમાં પણ ગીતાજીને તો સ્વીકારે જ છે. ગીતાજીને પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકારવામાં કોઈને પ્રશ્ન નથી. એટલો પ્રામાણિક ગ્રંથ કોઈ હોય તે ભગવદ્ ગીતા છે. અંગ્રેજો તો માથે લઈને નાચ્યા છે આ ગ્રંથ. અદ્ભુત ગ્રંથ છે. વિવેકાનંદજી પણ જ્યારે શિકાગો પધાર્યા ધર્મ સંમેલનમાં, અને ત્યાંના અન્ય મતાનુયાયીઓને એમ થયું કે હિન્દુ ધર્મના કોઈ આચાર્ય આવ્યા છે, લાવ એમની મજાક કરી, એમનો ધર્મગ્રંથ લઈને એમનું અપમાન કરીએ. એટલે ગીતાજી લીધા અને નીચે મૂકીને એના પર બધા ધર્મગ્રંથો ગોઠવી દીધા. વિવેકાનંદજી આવ્યા ને કહ્યું કે તમને આ જોઈને કેવું લાગે છે? ત્યારે વિવેકાનંદજીએ કહ્યું કે તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું છે. અરે અમે તો તમારો ધર્મગ્રંથ સૌથી નીચે મૂક્યો છે. ત્યારે વિવેકાનંદજીએ કહ્યું કે તમે જે કર્યું બિલકુલ બરાબર છે, કારણ કે આ જેટલા દુનિયાભરના ધર્મગ્રંથો છે એના પાયામાં કોઈ તત્વ જ્ઞાન હોય તે ભગવદ્ ગીતાનું તત્વ જ્ઞાન છે. બધાને એમ થયું કે અમે તો અપમાન કરવા ઈચ્છતા હતા, આ તો ઊંધું થયું. એટલે ગીતાજીને સર્વથી ઉપર મૂકી દીધા. કહ્યું કે હવે કેમ લાગે છે કે તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું. આ જેટલા ધર્મગ્રંથો છે એના તત્વ જ્ઞાનમાં કોઈ શિરમોર હોય તે ભગવદ્ ગીતા જ છે. એમને થયું કે અપમાન કરવા જઈએ છે, ના તો કંઈક જુદો અર્થ નીકળે છે. એટલે અડધા ધર્મગ્રંથો મૂક્યા, વચ્ચે ગીતાજી મૂકીને એના પર બીજા ગ્રંથો ગોઠવે. હવે કેમ લાગે છે? વિવેકાનંદ કહે તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું છે. આ સર્વ ગ્રંથોના હૃદયમાં કોઈ તત્વ જ્ઞાન હોય તો એ ભગવદ્ ગીતાનું તત્વ જ્ઞાન હોય. એવો આ ગ્રંથ. મહાત્મ્યમાં ગીતાજીના મહાત્માને વર્ણન કરતા આચાર્યો કહે છે
देखो गीता जी के महात्म्य को समझाते हुए कहा, सर्व उपनिषद जो हैं वो गाय हैं, और उन सर्व उपनिषदों को धोकर जो दुग्ध निकला, जो सार निकला, वो भगवत गीता है। इसलिए महात्मा में कहा, सर्वो उपनिषदो गावो, सब गाय हैं। पर આપણે એમ કહીએ કે ગાય દૂધ આપે, ગાય દૂધ આપે નહીં, દૂધ કાઢવું પડે. ગાય દૂધ ના આપે, દૂધ તો કાઢવું પડે, દોહવું પડે. તો દોવાય કઈ રીતે? તો કે ગાય એમને દૂધ ના આપે, સૌથી પહેલા વાછરડાને છોડવો પડે. વાછરડાને છોડો એટલે ગાયના થનમાં દૂધ આવે, અને પછી જ્યારે થનમાં દૂધ આવે એટલે ગોવાળીઓ વાછરડાને લઈ લે અને પછી ગાયને દોહી લે. તેમ સર્વ ઉપનિષદો ગાય છે, સર્વ ઉપનિષદો ગાવો. તો દોનાર કોણ છે? દુગ્ધા ગોપાલ નંદન. આપણો ગોપાલ કૃષ્ણ છે ને, એ જ ગોપાળ છે, એ જ દોહનારો છે. તો અચ્છા, ભગવાને અર્જુન માટે ગીતા કહી છે? તો કે ના ના, અર્જુન પાર્થો વત્સઃ. અર્જુન તો વાછરડા જેવો છે. વાછરડું બધું દૂધ પી જાય એના માટે નથી છોડ્યું, કેવલ ગાયના થનમાં દૂધ આવે એટલે વાછરડાને છોડ્યું છે. અર્જુન તો નિમિત્ત છે. જો મહાપુરુષો, આચાર્યો ને ભગવાનની વાણી કેવલ કોઈ એકાદ વ્યક્તિ માટે નથી હોતી, કોઈ એકાદ સ્થળ માટે નથી હોતી, કોઈ એકાદ સમય માટે નથી હોતી. એમની વાણી તો શાશ્વત હોય છે, સમષ્ટિગત હોય છે. અર્જુન તો નિમિત્ત બને છે. અર્જુનને નિમિત્ત બનાવી સમગ્ર જગતને સંદેશ ભગવાને આપ્યો છે. પાર્થો વત્સઃ. અર્જુનને મોહ જાગ્યો. યુદ્ધ લડવાનું છે તો ખબર જ છે. આપ લોકોને કથા તો ખબર હશે, ગીતાજીની ચર્ચા આવશે, હું કરતો જઈશ. આ બધા જ જાણો છો. મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું છે. એકમાત્ર વિશ્વનો આ એવો ગ્રંથ છે કે જે યુદ્ધના મેદાનમાં ગવાયો છે, અને ગવાયો છે. ગવ્ય ઇતિ ગીતા. ભગવાને કહી નથી, ભગવાને આ ગીત ગાયું છે, એટલે એને ગીતા કહેવાય છે. આ શ્રીમદ છે, શ્રીયુક્ત છે. આપ જેમ જાણો છો કથા એમ મહાભારતનું યુદ્ધ નિર્ધારિત થયું છે. આખી મહાભારતની તમે કથા જુઓ, ઘણીવાર વ્યક્તિઓના દોષ નથી હોતા, સમય સંજોગો એવા થઈ જાય કે યુદ્ધ સિવાય બીજું કોઈ સમાધાન જ ન રહે. શાંતનુ રાજા ભીષ્મ પુત્ર પ્રતિજ્ઞા લીધી છે, પિતાની ખુશી માટે એમને વિવાહ કરવો હતો, અને એમના સસુર પાસે ગયા, કહ્યું કે મારા પિતાનું માંગું લઈને આવ્યો છું. એવું પણ જો તારે બાળક થાય તો રાજા એ થઈ જાય, પછી મારી દીકરીના બાળકને કોણ રાજા બનાવે? અને એ સમયે દેવવ્રત પ્રતિજ્ઞા કરે છે, આ જીવન બ્રહ્મચારી રહીશ. અને એ જ દેવવ્રત ગંગાજીના પુત્ર ભીષ્મ નામે ઓળખાય. કથાઓ તો ઘણી બધી છે. વ્યાસજી દ્વારા 3 પુત્રો થયા, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. ધૃતરાષ્ટ્ર અંધ છે, રાજા તરીકેનો અધિકાર એનો છે, મોટો પુત્ર છે, પણ અંધ છે ને, રાજકાજ ન કરી શકે, એટલે પાંડુને રાજા બનાવે. સંક્ષિપ્તમાં આપને ગીતાજીની પ્રસ્તાવના બાંધી દઉં એટલે આપ સમજી શકો એ વાત. અને પાંડુને રાજા બનાવ્યા, પણ પાંડુ બીમાર રહે છે, એટલે એને વનમાં રહેવા માટે ગયા છે. એટલે કાર્યકારી રાજા રૂપે ધૃતરાષ્ટ્રને ગાદીએ બેસાડે કે પાંડુનો દીકરો મોટો થાય, પુત્ર મોટો થાય એટલે પાછો એ રાજા થઈ જાય. પણ એકવાર સિંહાસન મળ્યા પછી છોડવું કોને ગમે? દીકરો ધીમે ધીમે મોટો થઈ રહ્યો છે પાંડુનો, પણ ધૃતરાષ્ટ્રનો પણ પુત્ર રાજાપણાને યોગ્ય છે. દુર્યોધન, બધા જ રાજાના ગુણો છે, પણ નિયમ પ્રમાણે રાજા પાંડુનો મોટો પુત્ર થાય. અહીંથી શરૂ થયું. ગાદી ન આપવી પડે એટલા માટે છલ કપટ કર્યું. દ્યુત ક્રીડામાં બોલાવ્યા, પાસાઓ પડ્યા ઊંધા,
વનવાસ મળ્યો, દ્રૌપદીનું ચીનહરણ થયું, ઘણી બધી ઘટનાઓ મહાભારતમાં તો ઘણી વિસ્તારથી છે. અને અજ્ઞાતવાસ પણ પૂરો થયો. કહ્યું કે હવે અમારું રાજ્ય પાછું આપો. કહ્યું કે રાજ્ય પાછું નહીં મળે. છેલ્લે દૂત બની ભગવાન પોતે દુર્યોધનને સમજાવવા જાય છે. ઘણી બધી કોશિશ કરી, પાંડવો મરે, પણ જેના માથે પ્રભુનો હાથ હોય એનો કોણ વાળવાકો કરી શકે? અજ્ઞાતવાસ પણ પૂરો થઈ ગયો. અને છેલ્લે ભગવાન દુર્યોધનને સમજાવવા જાય છે કે દુર્યોધન, તને ન ગમતા હોય એવા 5 ગામ આપી દે, હું પાંડવોને સમજાવી લઈશ, યુદ્ધ ટળી જશે. અને દુર્યોધન કહે છે કે સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી પણ યુદ્ધ વગર નહીં આવે. અને ભગવાને કહ્યું કે થઈ જવા દે યુદ્ધ. અને નિર્ધારિત થયું છે, કોશિશો ચાલી રહી છે, કોણ અમારા પક્ષે આવી જાય. અને કુરુક્ષેત્રના રણસંગ્રામમાં જેમ જેમ આગળ કથાઓ મહાભારત નીકળશે ચર્ચા કરતા જઈશું, નિર્ધારિત થયું છે. અને કુરુક્ષેત્રના રણસંગ્રામમાં એક બાજુ 11 અક્ષોહિણી સેના કૌરવની છે અને એક બાજુ 7 અક્ષોહિણી સેના પાંડવોની છે. અને મહાભારતનું યુદ્ધ રમવા માટે આજે સામ સામે ભાઈઓ ઉભા છે. આજે કુરુક્ષેત્રના રણસંગ્રામમાં સામ સામે ભાઈઓ ઉભા છે. અને એટલા માટે જે હું મૂળ વાત કરી રહ્યો છું, પ્રભુ પાસે પણ ગયા છે, એની પણ ચર્ચા આપણે આગળ કરીશું. જ્યારે ભગવાન પાસે ગયા દુર્યોધન અને અર્જુન, પ્રભુએ 2 ઓપ્શન આપ્યા, એક બાજુ મારી સેના છે, એક બાજુ હું છું. દુર્યોધને સેનાને પસંદ કરી, ભગવાનને પસંદ ન કર્યા. અજ્ઞાનીઓને સંખ્યામાં તાકાત દેખાય. અરે વિજય તો ત્યાં હોય છે જ્યાં ભગવાન હોય છે. અને એટલા માટે તમારી જોડે કેટલા લોકો ઉભા છે ન જોશો, હંમેશા જીવનમાં એ ચેક કરતા રહેજો, તમારા પક્ષે ભગવાન ઉભો છે કે નહીં. જો ભગવાન તમારા પક્ષે હશે તો યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ. જ્યાં કર્મરૂપ અર્જુન અને કૃપારૂપ કૃષ્ણ, આ બંનેનું મિલન હોય ત્યાં જ વિજય હોય છે. અને એટલા માટે પાર્થો વત્સ સુધીર ભોગતા, પાર્થને વત્સ બનાવ્યો, વાછરડું બનાવ્યું. એને મોહ જાગ્યો નથી, ખરેખર તો ભગવાને જગાડ્યો છે. કારણ કે જ્યારે અર્જુને કહ્યું કે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, બંને સેનાઓની મધ્યમાં મારો રથ ઉભો રાખો. ભગવાન ઈચ્છે તો એવી જગ્યાએ રથ લઈ જાત જ્યાંથી દુર્યોધન, દુશાસન, શકુની આ બધા દેખાય. પણ ભગવાન જાણી કરીને રથ ત્યાં લઈ ગયા જ્યાંથી ભીષ્મજી, દ્રોણાચાર્ય અને બધા સ્વજનો દેખાવા લાગ્યા. પ્રભુ ઈચ્છે તો એવી જગ્યાએ ઉભા રાખત રથને કે વધારે લડવાની ઈચ્છા જાગૃત થઈ જાય. પણ જાણી કરીને એવી જગ્યાએ પ્રભુએ રથ રાખ્યો જ્યાંથી અર્જુનને એના સ્વજનો દેખાય. પ્રભુએ મોહ જગાડ્યો છે. મોહનો કાંટો છે અંદર. જો પગમાં કાંટો હોય, ખૂંચતો ન હોય તો કાઢીએ નહીં, પણ જે ક્ષણે ખૂંચવા લાગે તુરંત બેસીને કાઢીએ. પ્રભુ ઈચ્છે છે મારે એને લડાવવું છે, જીતાવવું છે, આટલા લોકોને મારશે, પણ મનમાં મોહ હશે ને તો પ્રત્યેકને મારવાનું પાપ લાગશે. પણ જો મોહ મરી જશે અને કેવલ કર્તવ્ય ભાવે લડશે તો યુદ્ધ જીત્યા પછી પણ હિંસાનું પાપ નહીં લાગે. અને એટલા માટે પ્રભુ અનાસક્ત, નિર્મોહ બનાવવા માંગે છે. એટલે તો અર્જુન છેલ્લે કહેશે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, મારો મોહ મરી ગયો. તો એવું આ ગીતાનું પરમ જ્ઞાન કેવું છે કે આ સર્વ ઉપનિષદોનું દોહન કરી જે સાર નીકળ્યો એ ભગવદ ગીતા છે. અને એટલા માટે કહ્યું કે જેણે ભગવદ ગીતાનું અધ્યયન કરી લીધું એને પછી બીજો કોઈ ગ્રંથ વાંચવાની જરૂર નથી. સમસ્ત ગ્રંથોના સાર એમાં બિરાજમાન છે. પાર્થો વત્સ સુધીર ભોગતા, પણ આનો ભોગતા કોણ છે? સુધી ભોગતા. જો આજે સમાજમાં બુદ્ધિ ખૂબ છે પણ બુદ્ધિની શુદ્ધિનો અભાવ છે. બુદ્ધિ ખૂબ વધી રહી છે
અને એટલી બધી બુદ્ધિ વધી ગઈ છે સમાજમાં કે હવે આપણી બુદ્ધિ બીજાને નથી છેતરતી, હવે આપણી બુદ્ધિ આપણને જ છેતરવામાં વ્યસ્ત થઈ ગઈ છે. અને જ્યારે વ્યક્તિની બુદ્ધિ એને પોતાને છેતરવા લાગે તો એને બચાવનારું રહે કોણ દુનિયામાં? એક વસ્તુ યાદ રાખો, આપણી બુદ્ધિ ગમે તેટલા સારા લોજિક આપે, પણ ભગવાન અને ભક્તિથી દૂર થવાની વાત કરે ને તો સમજી લેજો અત્યારે મારી બુદ્ધિ મને છેતરી રહી છે. ગમે તેટલા ઉત્તમ તર્કો આપે, કારણ કે આ બુદ્ધિ પાપ કરાવશે ને તો પણ લોજિક એવા આપશે કે મારે ક્યાં કરવું હતું, આ તો બધા હતા એટલે, આ તો મિત્રો હતા એટલે, આ તો આવું વાતાવરણ હતું એટલે. પાપ કર્યા પછી પણ ઢોળે તો બીજા ઉપર છે. આ બુદ્ધિની ચતુરાઈ છે. અને એટલા માટે આપણી બુદ્ધિ જ્યારે પણ ભગવાનથી દૂર થવાનો વાત કરે ત્યારે વિચારી લેજો કે અત્યારે મારી બુદ્ધિ મને છેતરી રહી છે, મારે એનું નથી માનવું. સુધી ભોગતા, અહીંયા બુદ્ધિની શુદ્ધિ છે. તો સુધી કોણ? કોણ ગીતાજીનો અધિકારી? કોણ એનો ભોગતા અદુદ્ધનો? સુધી ભોગતા. મારી દ્રષ્ટિએ સુધી કોણ? આજે બુદ્ધિ બધાની પાસે છે, પણ દરેકની બુદ્ધિ સુધી નથી હોતી. થોડાક જો તત્વોનો વિચાર કરીએ કે બુદ્ધિ સુધી કોની કહેવાય. સૌથી પહેલી વાત, જે ગુરુ અને પ્રભુની આજ્ઞામાં રહેતો હોય એની બુદ્ધિ સુધી હોય છે. બીજું, જેને વિપરીત સંજોગોમાં પણ ભગવાનની કૃપા દેખાતી હોય એની બુદ્ધિ સુધી છે. ત્રીજું, જ્યારે પણ ભક્તિ કરવા ભગવાનની સામે બેઠો હોય ત્યારે ભગવાન સિવાય એને કોઈ યાદ ના આવે તો માનજો એની બુદ્ધિ સુધી છે. ચોથું, જેને શાસ્ત્ર આજ્ઞામાં અતિશય નિષ્ઠા હોય એની બુદ્ધિ સુધી છે. જો આપણે ત્યાં ભગવાનને ન માને એને નાસ્તિક ન કહેવાય, પણ વેદને ન માને એને નાસ્તિક કહેવાય. જ્યારથી આપણા હિન્દુ લોકોએ મૂળ ધર્મ ગ્રંથો વાંચવાના છોડી દીધા ને ત્યારથી આપણા સમાજમાં અંધશ્રદ્ધાઓ વધવા લાગી છે. મૂળ ધર્મ ગ્રંથોનો આશ્રય કરો. વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ ગીતા, ભાગવત, મૂળ ધર્મ ગ્રંથોનું અધ્યયન કરશો ને તો ગ્રંથો તમને ક્યારે છેતરશે. પણ જ્યારથી ધર્મગ્રંથોથી આપણે દૂર થયા ત્યારથી આપણા સમાજમાં અંધશ્રદ્ધાઓ વધવા લાગી છે. શ્રદ્ધા માણસને ઉન્નત કરે, પણ અંધશ્રદ્ધા પતન તરફ લઈ જાય. અંધશ્રદ્ધાથી મુક્ત સમાજ હોવો જોઈએ. અને એટલા માટે શાસ્ત્રોક્ત શ્રદ્ધા. સ્વયં ભગવદ ગીતામાં ભગવાન કહે છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યકાર વ્યવસ્થિત. કોઈ પણ ધર્મ અને અધર્મ નક્કી હું કે તમે નથી કરી શકતા, એ નક્કી કરે છે શાસ્ત્ર. શાસ્ત્રને પૂછવું પડે આ ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય. અને એટલા માટે મૂળ ધર્મ ગ્રંથોનો આશ્રય કરો. પાર્થો વત્સ સુધીર ભોગતા, આ સુધી છે. પાંચમું, સુધી કોને? જેને બીજાનું સુખ જોઈ ઈર્ષા ન થતી હોય એની બુદ્ધિ સુધી છે. મને એમ થાય, શું તમને એ વિચાર આવે ઘણીવાર કે કોઈ સુખીને જોઈ તમને આશીર્વાદ આપવાની ઈચ્છા થાય કે ઠાકોરજી હજી તને ખૂબ સુખી કરે? અત્યારના સમયની સૌથી મોટી તકલીફ એ છે કે અત્યારે માણસ બીજાનું સુખ જોઈ શકતો નથી. શું આ મનની બીમારી નથી? હું તો એમ માનું કે ભગવદ ગીતાની જરૂરત જેટલી અર્જુનને નહોતી એના કરતા આપણને બધાને ગીતાની જરૂરત વધારે છે. આપણે એમ માનીએ કે આ બધા ગ્રંથો હજારો વર્ષ પહેલાના, હવે એની શું જરૂરિયાત? અરે જેટલી પરીક્ષિતને ભાગવતની જરૂર નહોતી ને એના કરતા આપણને ભાગવતની જરૂરત વધારે છે. જેટલી અર્જુનને ગીતાની જરૂર નહોતી એના કરતા આપણને જરૂરત વધારે છે. કારણ કે એના કરતા આપણો મોહ અનેક ગણો વધારે છે. એ તો એક વાર યુદ્ધના મેદાનમાં મોહગ્રસ્ત થયો, આપણે તો પ્રતિપલ મોહમાં ફસાયેલા છે. આપણું આ યુદ્ધ તો સતત ચાલી રહ્યું છે. કૌરવ અને પાંડવની વચ્ચે રથ ઉભો રહેવો એટલે પાપ અને પુણ્યની વચ્ચે ઉભા રહેવું, ધર્મ અને અધર્મની વચ્ચે ઉભા રહેવું. અને સતત આપણો રથ ત્યાં હોય છે. આ 7 દિવસમાં આપણે આપણા જીવનના અનેક સમાધાનો મેળવીશું. ભગવદ ગીતાજીની યાત્રા એટલે શંકાથી સમાધાન સુધીની યાત્રા. ભગવદ ગીતાજીની યાત્રા એટલે પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા.
પ્રશ્નથી શરૂઆત થાય અને કૃષ્ણમાં સમાપન થાય. જિજ્ઞાસા જાગવી, પ્રશ્ન જાગવું ખરાબ નથી. પ્રશ્ન જાગવો એ ઉત્તમ વસ્તુ છે, પણ સમાધાન ખોટી જગ્યાએ લેવા જવું એ વધારે ખતરનાક છે. તમને કોઈ શંકા જાગે એ ખરાબ નથી, શંકા જાગવી જ જોઈએ, પણ એ શંકાનું સમાધાન જો ગલત વ્યક્તિ પાસે લેવા જશો તો એ તમારી શંકાને અશ્રદ્ધામાં ફેરવી દેશે. અને એ જ કોઈ યોગ્ય વ્યક્તિ પાસે જશો તો એ શંકાને શ્રદ્ધામાં પરિણમિત કરશે. હવે એક ક્ષણ માટે વિચાર કરો, અર્જુનને મોહ જાગ્યો અને અર્જુન એના મોહનું નિવારણ કરાવવા માટે ધૃતરાષ્ટ્ર પાસે ગયો હોત તો કેવી ગીતા મળી હોત. અર્જુનને મોહ જાગ્યો અને એમ થયું કે લાવ વડીલો ધૃતરાષ્ટ્ર છે, એને જઈને પૂછું કે યુદ્ધ લડાય કે ન લડાય. તો ધૃતરાષ્ટ્ર એમ જ કે લડાતું હશે, ચાલ ચાલ આપણે બંને ઘરે બેસીને માળા ફેરવી. એ તો તુરંત લઈ જાત. પણ ભાગ્યશાળી હતો અર્જુન કે એની નિકટ કૃષ્ણ હતા. અને એટલા માટે જીવનમાં શંકા જાગે ખોટું નથી, પણ ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા જવું એ વધારે ખતરનાક છે. એવા કોઈ યોગ્ય વ્યક્તિ પાસે સમાધાન લેવા જજો જે તમારી શંકાને શ્રદ્ધામાં પરિણમિત કરે. કારણ કે આ દુનિયા શંકા જગાવે છે. ઘણીવાર દુનિયામાં આપણને ઘણા પ્રકારના લોકો મળે અને ઘણીવાર એમ થાય, લો તમારા બા તો આટલી ભક્તિ કરતા તોય માંદા પડ્યા, તોય હોસ્પિટલમાં એડમિટ થયા. એટલે તમારું મન ચકડોળે ચડવા લાગે. વાત તો સાચી છે. હવે બીમાર પડવું ને સેવા કરવી એમાં તાલમેલ ક્યાં? તો શું સેવા નથી કરતા એ બીમાર નથી પડતા? પણ લોકો ખોટી રીતે અલૌકિક ને લૌકિક સાથે જોડી તમને ભગવાનમાં અશ્રદ્ધા પેદા કરે. લોકો ખોટું કનેક્શન કરે. અરે એમ વિચાર કરો, બા આટલા બીમાર છે, હોસ્પિટલમાં છે, તો એ ઠાકોરજીનું નામ લેવાનું નથી છોડતા, તો લાવ હું નામ લેવાનું શરૂ કરી. પ્રેરણા તો આવી લેવાની હોય. આપણે ઊંધી પ્રેરણા લઈએ, લો આટલી સેવા કરતા અને આટલું નામ લેતા તોય માંદા પડે. લોકો ઊંધી પ્રેરણા. તો ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા જવું બહુ ખતરનાક છે. અને આજના સમયમાં તો બહુ વિચારીને શરણે જવું, સમાધાન લેવા જવું. ક્યાં તમારી શંકાને દ્રઢ કરી તમને અશ્રદ્ધા ના આપી દે એનો ભય રહે. તો સુધીર ભોગતા દુગ્ધમ ગીતા અમૃતમ મહત, જેની બુદ્ધિ સુધી છે એ આનો ભોગતા છે અને એ જ આ ગીતા રૂપી અમૃતનું કામ કરનાર છે.